when I hold you away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। જેની અંદર આપણું ચેપ્ટર નંબર 13 બરાબર સજીવો અને વસ્તી, જેનો આજનો આપણો આ નવો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે આ લેક્ચર જે છે એ તમે બધા વ્યવસ્થિત રીતે શાંતિથી એકદમ તમારું માઇન્ડ જે છે એ આમાં કોન્સન્ટ્રેટ રાખી કોન્શિયસ રાખી અને તમે એને લેક્ચરને જોશો. આ લેક્ચરની અંદર આપણે વસ્તી જે છે એ વસ્તીનું કદ એટલે કે એની ડેન્સિટી, એની ગીચતા જે છે એ ગીચતા શું છે, કઈ રીતે ગીચતાને માપવામાં આવે, બરાબર. ગીચતા માપવા માટે થઈને જે પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં આપણને બે વસ્તુ હતી, જેમાં એક વસ્તુ હતી વસ્તીનું કદ અને બીજી વસ્તુ હતી વસ્તુની સંખ્યા. તો કઈ જગ્યાએ આપણે સંખ્યાને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરવી અને કઈ જગ્યાએ કદને ધ્યાનમાં રાખી અને ગણતરી કરવી, એના વિશેના થોડાક લોજિક્સ વિશે આપણે છેલ્લે ચર્ચાઓ કરી હતી. જન્મદર મૃત્યુદર જોયું હતું, પછી પિરામિડ જે છે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ જે છે એના વિશે કરેલી હતી. આજે આપણે આ જે મુદ્દો છે એ મુદ્દાને આપણે આગળ વધારીએ છીએ, બરાબર. માટે બધા તૈયાર થઈ જાઓ અને અહીંયા ખાસ ધ્યાન આપી આ બધું જોજો. સરળ વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ હોય, ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓની વસ્તી જે છે એ ખૂબ વિશાળ છે અને એને ગણતરી કરવાનું જે છે લગભગ એમ સમજી લો કે અસંભવ છે. તો પછી ગણતરીમાં વધારે સમય લાગે એમ હોય, અથવા તો ઘણીવાર એવું થાય કે એને ગણતરી કરવા જાય તો કેટલો બધો સમય લાગે અને છેવટે કંઈ નિષ્કર્ષ જે છે એ નિષ્કર્ષ ન નીકળે, તો તેની કુલ સંખ્યા જે છે એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી, બરાબર. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે આ વિસ્તારની અંદર 50 મકાનો છે તો એમાં કેટલા બેલા વપરાણા હશે. જો જુનાગઢની અંદર બેલાનું જોતર થાય છે, 50 મકાન બેલાથી વપરાણા છે. હવે તમને એમ કીધું હોય કે ભાઈ આ 50 મકાનોમાં કેટલા બેલા વપરાણા હશે, 2 રૂમ રસોડું ઓસરી એવા મકાનો, 50 મકાન છે, બેલાની સંખ્યા કેટલી? તો એના માટે થઈને એક મકાનના પ્લાસ્ટર કાઢીને બેલા ગણવા જશો તો એ થોડુંક ઇમ્પ્રેક્ટિકલ છે, બરાબર. અને એના કરતાં બહેતર એ છે કે આપણે અંદાજ લગાવીએ. આપણે એમ કહીએ કે ભાઈ એક મકાન જે છે એને બનાવતા કેટલા બેલાની જરૂર પડી છે, તો કે 1 ટ્રક બેલાની જરૂર પડી, એમાં કેટલા બેલા આવ્યા, તો કે આટલા. તો એને ગુણ્યા 50 કરો એટલે આન્સર તમને રાઉન્ડ અપ આન્સર જે છે એ મળી જશે. અને એ જ જવાબ જે છે એને યોગ્ય રાખવો વધારે હિતાવહ છે, કારણ કે એનું ખરેખર આમ ગણતરી કેલ્ક્યુલેશન કરવા જવું જે છે એ પૂરેપૂરી રીતે પ્રેક્ટિકલ નથી. એટલા માટે થઈને આપણે એને અંદાજ જે છે એ અંદાજે જ ગણતરી કરવી યોગ્ય રહેતી હોય છે. સારું, ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે આપણે જોઈએ કે જો પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશ કે જેની અંદર અગર અગર જેલ છે અને આ અગર અગર જેલની અંદર બેક્ટેરિયા જે છે એનું ઘટ્ટ સંવર્ધન એકદમ કરેલું છે. બેક્ટેરિયા ખૂબ છે અને અગર અગર જેલ ઓછી છે અને બેક્ટેરિયાની સંખ્યા વધારે છે, તો તેની ગીચતા જે છે એ ગીચતા જાણવા માટે આપણે એમ ડેન્સિટી જે છે
વસ્તી ગીચતા જાણવા માટેનું સર્વોત્તમ માપન કયું? બરાબર, શું બેક્ટેરિયાને ગણવા આપણે, બરાબર, જેમ આરબીસીને ગણવા માટે પેલી લ્યુબાર્સ ચેમ્બર આવે એમ બેક્ટેરિયાને મૂકીને એના ગ્રાફમાં મૂકીને ગણવા એ યોગ્ય છે? તો એ યોગ્ય નથી. પણ એના માટે બીજું જે ઓછી મહેનતે વ્યવસ્થિત આપણને પરિણામ આપે એવું કોઈ માપન જે છે એનો ઉપયોગ આપણે કરવો પડે. ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ એટલે કે એબ્સોલ્યુટ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. ક્યારેક ક્યારેક એવું બને છે કે તમને એક્ઝેક્ટલી કે ભાઈ આ બેટરી ડીશમાં કેટલા 1 મિલિયન 2 મિલિયન 1 બિલિયન કેટલા, બરાબર, એ બેક્ટેરિયા જે છે એ જાણવાની જરૂરિયાત હોતી નથી. પણ એક આદર્શ બેટરી ડીશ આપેલી હોય એમાં જે બેક્ટેરિયા હોય એની સાપેક્ષે આમાં કેટલું ઘટ માધ્યમ છે, એની જે ઘટતા છે થિકનેસ, એ થિકનેસ ઉપરથી આપણને આદર્શ ડેન્સિટી આપેલી હોય તો એ પ્રમાણેની થિકનેસ થઈ જાય તો આપણે માની લેવાનું હોય ભાઈ આમાં આટલા બેક્ટેરિયા જે છે એ સંબંધિત થયેલા છે. તો ત્યાં તમારે નિરપેક્ષ નહીં પણ સાપેક્ષ ગીચતા, બરાબર, જેને આપણે રિલેટિવ ડેન્સિટી કહીએ, એનાથી પણ આપણો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે. બરાબર, હિમોગ્લોબિન જે છે આપણા બ્લડની અંદર હિમોગ્લોબિન હોય, હિમેટોમીટર નામના સાધનથી માપવામાં આવે. તો હિમેટોમીટરનું જે સાધન છે એમાં આપણું બ્લડ નાખી અને એને એમાં પાણી નાખીને એનો કલર જે છે એ કલર કરવાનો. તો બ્લડનો જે કલર આવે છે એ કલર એના આદર્શ માપ જે આપેલા હોય એની સાથે મેચ કરાવવાનો. તો એ પ્રમાણે આપણે હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે જનરલી માપતા હોઈએ છીએ. એના માટે એક્ઝેક્ટલી કોઈ માપન હિમોગ્લોબિન છૂટું પાડીને માપવાનું ને પછી 5 ml માં આટલું હોય તો આટલા લીટરમાં કેટલું એવું કંઈ કાઉન્ટ કરવાની જરૂર હોતી નથી. પણ એને સાપેક્ષ રિલેટિવલી જે આદર્શ પ્રમાણ આપ્યું છે એની સાપેક્ષે કેટલું છે એ પ્રમાણે જાણી લેશું તો પણ ચાલશે. એક એક્ઝામ્પલ બીજું તમારી બુકમાં આપેલું છે. દાખલા તરીકે પ્રતિ પાસ એટલે કે ગાડિયા દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા, બરાબર, કોઈ એક તળાવ જે છે એ તળાવમાં ઓલા એના જે પાસ જે છે, બરાબર, જેને ટ્રેપ કહેવામાં આવે ટ્રેપ મૂકેલા છે અને માછલીઓને પકડવામાં આવે છે. તો આમાં દરેક ગાડિયા દીઠ કેટલી માછલીઓ પકડાયેલી છે એને જો આપણે ગણી લઈએ તો એના ઉપરથી આપણે તળાવમાં કુલ વસ્તી ગીચતા, તળાવમાં કુલ કેટલી બધી માછલીઓ છે એનું એક સારું એવું પર્યાપ્ત માપન જે છે એ માપન આપણને થાય છે. બરાબર, સવારના ગાડીમાં લીધા હોય સાંજ સુધીમાં જો આપણને 15-20 માછલીઓ પકડાય તો આપણે માનવાનું રહીએ કે ભાઈ આ તળાવમાં માછલીઓની સંખ્યા ઓછી છે. પણ આપણા જેવા બીજા 15-20 જણા બેઠા હોય બધાના ગાડીઓમાં જો માછલીઓ પકડાતી હોય તો આપણે માની શકીએ કે ભાઈ અહીંયા માછલીઓની સંખ્યા છે એ વધારે છે. બરાબર, તો એ રીતે આપણે એક્ઝેક્ટલી તળાવમાં કુલ કેટલી માછલી છે એ ગણવા જવાની જરૂર નથી. પણ એમાં જ્યારે પાસ ફેંકો છે ત્યારે કેટલી માછલી એમાં પકડાણી છે એની સંખ્યા ઉપરથી આપણે તળાવમાં માછલીની સંખ્યા વધારે છે કે પછી ઓછી છે એ આપણે ગણી શકતા હોઈએ છીએ. સર, આપણા વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે જ વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટે ભાગે ઉપકૃતતા એટલે કે ઓબ્લાઇઝ કરીએ છીએ. જો જનરલી આપણે લોકોને રેન્ડમલી કહેવાની ટેવ પડી ગઈ છે. કોઈ જગ્યાએ વસ્તી જે છે એ વસ્તી એક્ઝેક્ટલી કેટલી છે એ માપવા જવું ઘણીવાર શક્ય પણ નથી હોતું. તો આપણે રેન્ડમલી કોઈ આંકડો કહેતા હોય છે કે ભાઈ આશરે આટલા બધા હશે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે સ્કૂલ તમારી ચાલુ હતી ત્યારના દિવસોમાં જો તો ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે તો તમે આમ નજર નાખીને આવવાનું પછી એમ કહો કે આખો ક્લાસ ભેગો છે. એટલે પછી એમ પૂછવામાં આખો ક્લાસ, બરાબર, ક્લાસમાં તો 45ની સ્ટ્રેન્થ સમાઈ શકે એમાંથી બધા બેઠા છે તો કે 2-5 ઓછા હશે કદાચ. તો તમે જે કદાચ 5 ઓછા હશે, 4-5 ઓછા હશે, કદાચ શબ્દ વાપરી રેન્ડમલી છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે આવો રેન્ડમલી માપક્રમ જે છે એના જ ઉપર બધું આપણું કાર્યવાહી જે છે એ કાર્યવાહી આપણે ચલાવતા હોઈએ છીએ અને એનાથી જ આપણું કામ સરસ રીતે થઈ જતું હોય છે. એક સરસનું છેલ્લે એક્ઝામ્પલ તો આપેલો છે, જોઈએ. આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ કેન્દ્રની અંદર વાઘની વસ્તી ગણતરી જે કરવાની છે એ ઘણીવાર એની પગલાની નિશાની એ ખાસ યાદ રાખજો, પગે છે. પછી બીજા નંબરમાં એની મળગુટિકાઓ એટલે કે એના ફેસલ પેલેટ્સના આધારે કરવામાં આવતી હોય છે. બરાબર, ઘણીવાર દરેક વાઘને પકડવાની એની માથે ઓલું ઇન્ફ્રારેડ માર્કિંગ કરવું, પછી એનું કાઉન્ટ કરવું અથવા તો બધા વાઘના ગળાની અંદર ઓલા કોલર ફિટ કરવા અને પછી એ રીતે એનું માપન કરવું એ ઘણીવાર ખર્ચાળ પડતું હોય કે મોંઘું કે પછી થોડુંક સમય માંગી લેવું હોય. તો
તો આવા સંજોગોમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા જે છે એ શું કરતા હોય છે કે આખા જંગલની અંદર અમુક જે વિસ્તાર હોય એ વિસ્તારમાં વાઘના કેટલા પગલાઓ દેખાય છે એ પગલાઓની સાઇઝ પ્રમાણે કેટલા વાઘ હશે એવી ગણતરી જે છે એ કરી અને અંદાજે આટલી સંખ્યા એવું માપન જે છે એ લોકો આપતા હોય છે. તો આ એક આંકડો જે છે એ આંકડો પણ વેલિડ ગણી અને એ પ્રમાણે આગળ વધવાનું રહેતું હોય છે. અહીંયા મુદ્દો જે છે એ પૂરો થાય છે. આના પછીનો મુદ્દો છે આપણે જોઈએ. આ મુદ્દો ખાસ હું બોર્ડ ઉપર રાખું છું અને પોઈન્ટ બાય પોઈન્ટ એને લખી દઉં છું. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા વસ્તીનું કદ જે છે એના વિશે આપણે વસ્તી વૃદ્ધિ નામનો એક નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં પોપ્યુલેશન ગ્રોથ તરીકે ઓળખાવીએ. બરાબર, કોઈ પણ વિસ્તાર જે છે એ કોઈ પણ વિસ્તારમાં વસ્તીની વૃદ્ધિ કઈ રીતે થાય અથવા તો વસ્તી જે છે એ ઘટે છે કઈ રીતે, એના વિશે આપણે આ મુદ્દાની અંદર શીખવાનું છે. આ મુદ્દાઓ જોઈએ આપણે. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ જે છે એ સ્થિર માપદંડ નથી. મતલબ કે કોઈ પણ પ્રદેશમાં તમે જ્યારે જોવો ત્યારે એક સરખી જ વસ્તી તમને જોવા મળે એવું કાયમ રહેતું નથી. જેમ કે આપણે ભરતપુરની અંદર સારસ, સાઇબેરિયન સારસ પક્ષીઓની સંખ્યા જે છે એ તમે આખા વર્ષના 12 મહિનામાંથી કોઈ પણ માસમાં જાઓ તો એક સરખી સંખ્યા તમને ત્યાં જોવા મળતી નથી. ક્યારેક સંખ્યા ઓછી હોય તો ક્યારેક ત્યાં વધારે હોય. તો એના માટે કંઈક જુદું પરિબળ છે. પણ આપણે અમુક સ્થાનિક પ્રદેશની આપણે વાત કરીએ તો કોઈ જગ્યાએ કોઈ તળાવ છે દાખલા તરીકે, તો તળાવની અંદર માછલીઓની સંખ્યા, બરાબર, શેવાળની સંખ્યા, પેટ્રી ડીશમાં બેટરીની સંખ્યા, તો આમાં બધામાં એક જ સરખું આજે જેટલું છે એટલું જ કાલે, એટલું જ પરમ દિવસે, મતલબ કે આપણે ઓલા 3 પિરામિડ દોર્યા હતા એમાંથી એક્ઝેક્ટલી વચ્ચેનો પિરામિડ જે વસ્તી સ્થિર રહે છે એવું પરિબળ કાયમ માટે રહેતું નથી. કોઈ ગામની આપણે વાત કરીએ તો ગામની વસ્તી જે છે એ જ્યારે જોવો ત્યારે ફલાણા ગામની વસ્તી કેટલી, તો કે 1500. બરાબર, 5 વર્ષ પછી પૂછીએ પણ તમારા ગામની વસ્તી કેટલી, તો કે 1500. પછી બીજા 15 વર્ષ પછી પૂછીએ તોય 1500. એવું કાયમ રહેતું નથી. આ પ્રમાણ જે છે એ કોન્સ્ટન્ટલી ફેરફાર થયા કરે છે, બદલાયા કરતું હોય છે. બરાબર. અચ્છા, વસ્તીનું જે પ્રમાણ છે, વસ્તીનું કદ છે, એ કદ બદલાય છે. એની પાછળના કારણો શું છે? તો કે કારણ નંબર 1 છે આહારની ઉપલબ્ધિ. બરાબર, જો ખોરાક બરોબર મળી રહે તો જે તે વસ્તીના સભ્ય છે એ ત્યાં વસવાટ કરશે. પણ ખોરાક ત્યાં મળશે નહીં તો ખોરાકની શોધમાં એ લોકો ત્યાંથી સ્થળાંતર કરી અને બીજે જશે. તો અહીંયાથી એક જગ્યાએથી વસ્તી ઓછી થઈ જશે, બીજી જગ્યાએ વસ્તી વધી જતી હોય છે. બીજું પરભક્ષણનો પ્રભાવ. દાખલા તરીકે તળાવની અંદર માછલીઓ છે એને ખાવા માટે જે માછલીને ખાનારા પક્ષીઓ આવી ગયા છે એની સંખ્યા દાખલા તરીકે વધી ગઈ છે, તો માછલીઓની સંખ્યા છે એના પર એનો પ્રભાવ પડશે અને સંખ્યા ઓછી થઈ જશે. અને ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ વિપરીત હવામાન સમાવેશિત પરિબળ. બરાબર, હવામાન જે છે વિપરીત છે તો પણ ઘણીવાર વસ્તી છે એ ઘટી જતી હોય છે. તો આવા બધા પરિબળો ઉપર વસ્તીના કદનો આધાર જે છે એ રહેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્ર નાનો અમથો એમસીક્યુ છે કે કોઈ પણ સ્થળની અંદર વસ્તી જે છે એ વસ્તીનું કદ શેના ઉપર આધારિત છે? એના 3 કારણો છે. પહેલું આહારની ઉપલબ્ધિ, બીજું પરભક્ષણનો પ્રભાવ અને ત્રીજું વિપરીત હવામાન. તો આ ત્રણેય વસ્તુના કારણે વસ્તી જે છે એ ઘટતી હોય છે, અથવા તો એ ત્રણેય પરિબળો જો ડાઉન રહે તો વસ્તી જે છે એ વધતી હોય છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતો ફેરફાર એ આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. વસ્તી ગીચતા ઘટે તો મતલબ કે જે તે સભ્ય છે એને ત્યાંનું પર્યાવરણ માફક નથી આવતું એવું આપણે કહી શકીએ. અને જો વસ્તી વધે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એને પર્યાવરણ છે ત્યાં માફક આવી ગયેલું છે. તો એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વસ્તીમાં શું થઈ રહ્યું છે. મતલબ કે વસ્તી વધે છે કે ઘટે છે, કોઈ પણ જગ્યાએ કોઈ પ્રદેશની વસ્તી વધે છે કે ઘટે છે એનો આપણને અંદાજો એના દ્વારા આવે છે. અંતિમ કારણ ભલે ગમે હોય પણ આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાન, જો 2 શબ્દો, નંબર 1 આપેલ સમયગાળો, અહીં આપેલ સમયગાળો, અને નંબર 2 આપેલું નિવાસ સ્થાન, એની જે વસ્તી ગીચતા છે
એ વસ્તી ગીચતા 4 મૂળભૂત પ્રક્રિયામાં ફેરફાર થવાના કારણે વધે અથવા તો ઘટે છે. આ 4 ફેરફારો જે છે એ 4 ફેરફારો કયા છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ. થોડીક એના વિશે માહિતી આપી દઉં. જનરલી કોઈ પણ જગ્યાએ કે નવા બાળકનો જન્મ થાય તો વસ્તી વધે. આપણે વસ્તીનો જે વધારો છે આપણે કામ કરીએ એક લિસ્ટ બનાવીએ. વધારો કઈ રીતે થાય અને ઘટાડો કઈ રીતે થાય. તો કે વધારો ક્યારે થાય? કોઈ એક ગામ છે દાખલા તરીકે, એ ગામમાં 1000 લોકો જે છે 1000 લોકો રહે છે. અચ્છા, તો 1000 લોકોમાં વસ્તીનો વધારો ક્યારે થાય? તો કે ત્યાં નવા બાળકોનો જન્મ થાય તો સંખ્યા જે છે એ વધે. બરાબર. અચ્છા, બીજા નંબરમાં 12 થી પરણી અને કોઈ સ્ત્રીઓ ગામમાં આવે જેને આપણે અંતઃ સ્થળાંતર કહીએ. શું કહીએ? જેને આપણે અંતઃ સ્થળાંતર. તો આ 2 કારણો એવા છે કે જેના કારણે વસ્તી જે છે એ વસ્તીમાં વધારો થાય. બરાબર. ગામની અંદર કોઈ સ્ત્રીઓ પરણીને આવે તો એ વસ્તીમાં વધારો કરે. બરાબર. એટલે એ પોતાની એક સંખ્યા વધારે પ્લસ એ સ્ત્રીઓ જે છે બાળકોને જન્મ આપે તો એ જન્મના કારણે વસ્તી જે છે વધે છે. અચ્છા, ઘટાડો જે છે કઈ રીતે થાય? તો કે ગામની અંદર કોઈ બુઝુર્ગ જે છે એનું મૃત્યુ થાય. બરાબર. અથવા તો ગામની અંદરથી કોઈ દીકરીના લગ્ન થઈ અને એ બીજા ગામમાં રહેવા જતી રહે. બરાબર. જેને આપણે બહિર સ્થળાંતર કહીએ. તો આ બહિર સ્થળાંતર જે છે એ વસ્તીની અંદર શું કરે છે? ઘટાડો કરે છે. આ 4 કારણો. બરાબર. પહેલું કારણ છે જન્મ, જેનાથી વધારો થાય. અંતઃ સ્થળાંતર, જેના કારણે વધારો થાય. ત્રીજું કારણ જે છે મૃત્યુ, જેનાથી ઘટાડો થાય. અને બહિર સ્થળાંતર ચોથું કારણ છે કે જેના કારણે વસ્તી જે છે એ વસ્તીની અંદર સતત ઘટાડો થતો રહે છે. તો આ જન્મ, મૃત્યુ અને અંતઃ સ્થળાંતર અને બહિર સ્થળાંતર શું છે એના વિશે આપણે બહુ ડિટેલમાં, બહુ વ્યવસ્થિત રીતે આજે આ લેક્ચરમાં શીખીશું. ખાસ ધ્યાન રાખજો. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા 4 જે તબક્કા હતા એ 4 મુદ્દાઓને આપણે શીખવાના છે. અહીંયા આપણે મેં તમને સમજાવ્યું કે ભાઈ જન્મ અને અંતઃ સ્થળાંતર જે છે એ જન્મ અને અંતઃ સ્થળાંતરને કારણે વસ્તી જે છે એ વસ્તીમાં વધારો થાય અને મૃત્યુ અને બહિર સ્થળાંતર જે છે એના કારણે વસ્તી જે છે એમાં ઘટાડો થાય છે. તો આ 4ની જે ડેફિનેશન, એની વ્યાખ્યાઓ છે, વન લાઇનર ડેફિનેશન્સ, એ આપણે અહીંયા શીખીએ. સૌથી પહેલા ઓલો શબ્દ જે છે એ શબ્દ આવે છે આપણો જન્મદર. જન્મદરને ઇંગ્લિશમાં નાટાલિટી, NATALITY નાટાલિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન, અહીંયા જો ખાસ અગત્યનું છે, 4 ડેફિનેશનમાં આપેલ સમયગાળો શબ્દ કોમન છે. કારણ કે હંમેશા વસ્તીની જે ગણતરી છે એ ચોક્કસ સમયગાળા માટે થઈને થતી હોય છે. દર વર્ષે ભારત દેશની અંદર દર 10 વર્ષે, મતલબ કે જ્યાં સાલમાં પાછળ એકડો આવતો હોય. બરાબર. 91, પછી એ રીતે 2001, 2011, 2021, 31, 41, 51 એમ પાછળ એકડો જે સાલમાં આવતો હોય એ વર્ષ દરમિયાન વસ્તી ગણતરી જે છે એ વસ્તી ગણતરી કરવાની એક પ્રક્રિયા, પ્રથા જે છે એ ચાલુ છે. તો સમયગાળો થયો 10 વર્ષ. તો કે 10 વર્ષ દરમિયાન ભારત દેશમાં કેટલા બાળકો જન્મ્યા. બરાબર. તો આપણે એનો જન્મદર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની, એટલે કે જન્મતા સજીવોની સંખ્યા, એ સંખ્યા તરીકે જન્મદરની સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, જે આરંભિક ગીચતામાં વધારો કરે છે. જો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, જેટલા જન્મે છે એ બધા ભારતમાં જ રહે એવું જરૂરી નથી. બરાબર. ઘણા એ ભારતમાં જન્મે છે ને પછી ભારત છોડીને જતા પણ રહેતા હોય. પણ ભારતમાં જન્મ થયો એનો અર્થ એવો થયો કે ભારતમાં એને આરંભિક ગીચતા, શરૂઆતની જે ગીચતા હતી એ શરૂઆતની ગીચતામાં એને વધારો જે છે એ વધારો કરેલો છે. સારું, આના પછીનો જે બીજો શબ્દ છે, આપણો બીજો શબ્દ જોઈએ. બીજો શબ્દ છે મૃત્યુદર, જેને ઇંગ્લિશમાં મોર્ટાલિટી, MORTALITY મોર્ટાલિટી તરીકે ઓળખવામાં આવે છે. મોર્ટાલિટીની ડેફિનેશનમાં આની જેમ જ, બરાબર, આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ, બરાબર, મતલબ કે મૃત્યુ પામતા સજીવોની સંખ્યા, જેને આપણે મૃત્યુદર તરીકે ઓળખીએ છીએ. બરાબર. જેવી રીતે જન્મેલાની સંખ્યા બરાબર જન્મદર,
તો એ રીતે મૃત્યુ પામેલાઓની સંખ્યા બરાબર મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો એક શબ્દ છે અંતઃસ્થળાંતર. અહીંયા અંતઃસ્થળાંતર શબ્દ જે છે એ શબ્દને બરોબર ધ્યાનથી શાંતિથી વ્યવસ્થિત રીતે સમજજો. અહીંયા શબ્દ જે છે એ શબ્દનો સ્પેલિંગ જો અહીંયા IMMIGRATION. આને આપણે વાંચવાનું છે ઇમિગ્રેશન. ઇમિગ્રેશનનો મતલબ બહારથી આપણા પ્રદેશમાં કોક આવે તો એને આપણે ઇમિગ્રેશન કહીએ. દાખલા તરીકે કોક અમેરિકાથી, કોક બાંગ્લાદેશથી, કોક પાકિસ્તાનથી ભારતમાં રહેવા આવે, મતલબ કે ભારતના સિટીઝન તરીકે આધાર કાર્ડ કઢવી એમ નહીં, તો એ ભારતમાં રહેવા આવે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇમિગ્રેશન કહીએ. અને જે આવનાર વ્યક્તિ જે છે એને આપણે ઇંગ્લિશમાં ઇમિગ્રાન્ટ, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઇમિગ્રાન્ટ. જે બહારથી આવનારો જે છે એ કોણ છે? ઇમિગ્રાન્ટ. અને ઇમિગ્રાન્ટે જે પ્રક્રિયા કરી છે એને શું કહેવામાં આવે? ઇમિગ્રેશન કહેવામાં આવે. આવી રીતે ઇમિગ્રાન્ટ અને ઇમિગ્રેશન શબ્દ આપણે એના માટે વાપરતા હોઈએ છીએ કે જે બહારથી ભારતની અંદર રહેવા માટે આવ્યો છે. અથવા તો આપણા ગામની અંદર, જુનાગઢની અંદર દાખલા તરીકે વેરાવળથી કે પછી પોરબંદરથી કે જામનગરથી કોઈ રહેવા માટે આવે તો એ જુનાગઢનો ઇમિગ્રાન્ટ કહેવાય. જુનાગઢમાં ઇમિગ્રેશન થયું છે અને જુનાગઢમાં ઇમિગ્રાન્ટ તરીકે આવ્યો છે. સારું, એની ડેફિનેશન જોઈએ આપણે. એ જ જાતિઓના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવામાં આવે છે કે જે આપેલ સમયગાળામાં, ફરી પાછું જો આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલ્યા આવે છે. જો શબ્દ શું લખેલો છે? ચાલ્યા આવે. મતલબ બહારથી કોઈ એક નિવાસસ્થાનમાં ચાલ્યા આવે એને આપણે શું કહીએ છીએ? ત્યાંના ઇમિગ્રાન્ટ્સ કહીએ છીએ. સારું, હવે આ જ રીતે એક બીજો શબ્દ છે બહિર્સ્થળાંતર, જેને એમિગ્રેશન કહેવામાં આવે. શબ્દને બરોબર સમજજો. અને એમિગ્રેશન, અને એમિગ્રેશન મતલબ જુનાગઢમાંથી કોઈ રાજકોટ રહેવા ગયું, અમદાવાદ રહેવા ગયું, ભારતમાંથી કોઈ અમેરિકા જતું રહ્યું, ઇંગ્લેન્ડ જતું રહ્યું, તો એને એમિગ્રેશન કહેવામાં આવે. અને જે વ્યક્તિ જતો રહ્યો હોય એને એમિગ્રાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાનને છોડીને બીજે ક્યાંક ચાલી રહ્યા છે. બરાબર. મતલબ કે જુનાગઢની વસ્તી ગણતરી કરીએ તો જુનાગઢમાંથી કોઈ બીજે રહેવા જતું રહ્યું છે. આપણે ગુજરાતની વસ્તી ગણતરી કરીએ તો ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં જતું રહ્યું, અથવા તો ભારતની આપણે વાત કરીએ તો ભારતમાંથી કોઈ ઇંગ્લેન્ડ કે પછી અમેરિકા કેમ જતું રહ્યું છે. તો એ બધા લોકો આપણા એમિગ્રાન્ટ છે અને એ લોકો એમિગ્રેશન કર્યું છે, બહિર્સ્થળાંતર કર્યું છે અને જતા રહ્યા છે. હવે આપણે જે ડિઝાઇન, એક પેટર્ન જે શીખવાની છે એ પેટર્નની અંદર કઈ વસ્તી જે છે એ વસ્તી ઉપર આ બધા લોકોની અસર જે છે એ ઇફેક્ટ શું થાય છે, એ ઇફેક્ટ જે છે એ ઇફેક્ટને આપણે બરોબર રીતે શીખીએ, સમજીએ. હું અહીંયા દોરું છું એને બરોબર તમે ધ્યાનમાં લેજો. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કોઈ એક પ્રદેશ અથવા તો કોઈ એક ગામ કે કોઈ એક વિસ્તાર જે છે એ વિસ્તારની એક વસ્તી, દાખલા તરીકે કોઈ વસ્તી છે. ચાલો, વસ્તી જે છે એ વસ્તીની અંદર વધારો જે છે એ વધારો કેનાથી થાય અને ઘટાડો કેનાથી થાય? તો અહીંયા ઉપરની સાઈડ દાખલા તરીકે આપણે લખીએ અંતઃસ્થળાંતર. અંતઃસ્થળાંતર જે છે એને ઇંગ્લિશમાં આપણે ઇમિગ્રેશન, IMMIGRATION ઇમિગ્રેશન કહીશું. આ ઇમિગ્રેશન જે છે એ વસ્તીની અંદર વધારો કરશે. એટલા માટે તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતે ડબલ એરોઝ માટે ડબલ એરો દોરી તમને એની વસ્તી જે છે એ વસ્તીમાં વધારો જે છે એ વધારો દર્શાવેલો છે. તો જ્યારે કોઈ એક ગામની વસ્તી હોય એ ગામમાં બહારથી કોઈ વ્યક્તિઓ જે છે એ જો ઇમિગ્રાન્ટ થાય, ઇમિગ્રેશન કરે, તો આવા સંજોગોમાં શું થશે? તો કે વસ્તી જે છે એ વસ્તીની અંદર વધારો જે છે એ વધારો જોવા પડશે. અચ્છા, હવે એની ઇમિગ્રેશન જે છે એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, એટલે કે એનો વિરોધાભાસ જે છે એ છે એમિગ્રેશન, મતલબ કે બહિર્સ્થળાંતર. અચ્છા, આ વસ્તી જે છે એ વસ્તીમાં ઘટાડો ક્યારે થશે? તો
તો કે ગામમાંથી થોડાક લોકો જે છે એ નીચે રહેવા જતા રહેશે. જેના માટે આપણે બહિર સ્થળાંતર, જેના માટે ઇમિગ્રેશન શબ્દ જે છે વાપરીએ છીએ. તો આ બે વસ્તુ જે છે એ વસ્તી ઉપર અસર કરે છે. આ બે વસ્તુઓનો પ્રભાવ જે છે પ્રભાવ વસ્તી ઉપર પડે છે. બરાબર. ઇમિગ્રેશન એટલે કે અંતર સ્થળાંતરથી વસ્તી વધે અને બહિર સ્થળાંતર જે છે એનાથી વસ્તી જે છે એ ઘટે છે. અચ્છા, આ બે મુદ્દા ઉપરાંત હજી એક બીજો મુદ્દો લઈએ આપણે, એનો જન્મ. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ જન્મદર. જન્મદર જે છે ઇંગ્લિશમાં આપણે નટાલિટી, NATALITY. નટાલિટી જે છે એ પણ શું કરે છે તો કે વસ્તી જે છે એ વસ્તીની અંદર વધારો દર્શાવે છે. નટાલિટીને કારણે શું થશે તો કે આરંભિક વધારો, શરૂઆતમાં વસ્તીનો જે વધારો છે એ એના કારણે થશે. પણ એવું જરૂરી નથી કે ભાઈ જુનાગઢમાં જન્મેલા હોય એ બધા એનું આખું જિંદગી જુનાગઢમાં જ પૂરી કરે, એવું કાંઈ જરૂરી છે નહીં. પણ એક વસ્તુ ખરી કે એનો જન્મ થયો એટલે જુનાગઢના મહાનગરપાલિકાના રેકોર્ડમાં વસ્તી વધારામાં એનું નામ જે છે એ લખાઈ જશે. એટલે શરૂઆતની જે આરંભિક વસ્તી વધારો જે છે એ નટાલિટી દ્વારા થાય છે. અચ્છા, તો આનાથી વિરોધાભાસ જે છે એ વિરોધાભાસ દર્શાવતું ચિત્ર જે છે એ કયું બનશે? જન્મદરની એક્ઝેક્ટલી ઓપોઝિટ, મૃત્યુદર. મૃત્યુદર જે છે એના પર મોર્ટાલિટી, ખાસ આ ઇંગ્લિશ શબ્દ જે છે એ યાદ રાખજો. મોર્ટાલિટી જે છે એ મૃત્યુદર જે છે એ વસ્તીને ઘટાડે છે. એટલે આ રીતે ટૂંકમાં આ ચારે ચાર પરિબળ જે છે એ ચારે ચાર પરિબળો કોઈ પણ શહેરની કે દેશની કે રાજ્યની કે કોઈ પણ સ્થળની કે લેન્ડસ્કેપની વસ્તી જે છે એ વસ્તી પર અસર કરનારા પરિબળો છે. બરાબર. અંતર સ્થળાંતર અને જન્મદર આ બે જે છે એ વસ્તીમાં વધારો કરશે. એટલા માટે એરા જે છે એરા વસ્તી તરફ આપેલા છે, જ્યારે બહિર સ્થળાંતર એટલે કે ઇમિગ્રેશન અને મૃત્યુદર એટલે કે મોર્ટાલિટી જે છે એ વસ્તીની અંદર ઘટાડો કરે છે. એટલા માટે તમે જોઈ શકો છો કે એના એરા જે છે એ આઉટસાઇડ વસ્તીમાંથી બહાર નીકળતા હોય એવા બતાવેલા છે. આ રીતેનું આકૃતિ દ્વારા વર્ણન જે છે અહીંયા આપેલું છે. સર, આગળના જે મુદ્દાઓ છે એને આપણે ધ્યાનથી જોઈએ. એકદમ ઇઝી મુદ્દાઓ છે. બરાબર. આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. કદાચ તમારી ટેક્સ્ટબુકમાં પણ તમે સંપર્ક કરીને આકૃતિ જોઈ શકશો. બરાબર. બે વસ્તુ જે છે એ વસ્તીની અંદર વધારો દર્શાવે અને બે વસ્તુ જે છે વસ્તીની અંદર ઘટાડો દર્શાવે. સરેરાશ વસ્તી જે છે એ સરેરાશ વસ્તી પાછી સરખી થઈ જતી હોય એવું ઘણીવાર જોવા મળતું હોય છે. પણ વસ્તીના બાબતમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા કશું જ અનિવાર્ય નથી એવું આપણે કહી શકીએ કે કોઈ શહેરની વસ્તી જે છે એ કાયમ આટલી રહેશે એવું અનિવાર્ય નથી. કોઈ એક ગામમાં 3000 માણસો રહે છે તો આજથી 25 વર્ષ પછી એમાં 3000 માણસો જ રહેશે એવું કદાચ શક્ય બની જાય. પ્રેક્ટિકલી એવા ઉદાહરણો બધું જોવા મળે, પણ એનો અર્થ એવો નથી થઈ જતો કે એને કોઈ આપણે સિદ્ધાંત બનાવી દેવું કે એના ઉપરથી પછી બીજા ગામની તુલના આપણે કરવી, એવું જરા પણ જરૂરી જે છે એ જરૂરી નથી. અને શોર્ટમાં જો આપણે યાદ રાખવું હોય તો ઇમિગ્રેશન જે છે એના માટે આપણે આ શબ્દ લીધો. વસ્તી જે છે તો આ જે છે વસ્તીમાં વધારો કરે અને ઈ જે છે વસ્તીમાં ઘટાડો કરે છે. અચ્છા, આ ચક્રને યાદ રાખવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમને સમજાવી દઉં શોર્ટમાં. આ મતલબ ઇમિગ્રેશન, ઈ મતલબ એમિગ્રેશન.
બરાબર આઈ અંતર સ્થળાંતર છે ઈ જે છે એ બહિર સ્થળાંતર છે આઈ થી વસ્તી વધે અને ઈ થી વસ્તી ઘટે તમે તમારા ઘડિયાળનું જે ડાયલ છે એ ડાયલને ધ્યાનમાં રાખીને પણ આને યાદ રાખી શકો કે 12 વાગ્યાથી વસ્તી વધે ને 6 વાગે વસ્તી ઘટે બરાબર આ એક ટૂંકો છે ઘણીવાર એવું બનતું હોય છે કે અત્યારે તો આપણને સરસ સરસ ડાયાગ્રામ યાદ રહી ગયા હોય પણ જ્યારે એક્ઝામની અંદર ડાયાગ્રામમાંથી એમસીક્યુ પૂછાય અને એમાં એવું કર્યું હોય કે એક્સ વાય ઝેડમાં કયા શબ્દ મૂકાશે તો ત્યારે ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે અને યાદ રાખવાનો ટૂંકો જે છે એ ટૂંકો આ પ્રકારનો છે કે 12 વાગે ત્યારે ઇમિગ્રેશન અંતર સ્થળાંતર એટલે કે વસ્તી વધે અને 6 વાગે એટલે ઇમિગ્રેશન 12 વાગે જનરલી સ્કૂલમાં છોકરાઓ ભણવા આવે ને 6 વાગે પાછા જતા રહે એ જ રીતે અહીંયા જન્મદર જે છે એના માટે આપણે નાટાલિટી એટલે કે એન લઈએ છીએ તો એન જે છે એને આપણે વસ્તી જે છે એ વધારો દર્શાવે છે અને મોર્ટાલિટી એમ જે છે એ મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર જે છે વસ્તીમાં ઘટાડો દર્શાવે છે તો આને પણ આપણે ઘડિયાળના ડાયલ પેડ તમારે યાદ રાખવાની કોશિશ કરીએ n બરાબર 9 અને n બરાબર 3 તો તમે એમ કહી શકો કે ભાઈ 9 અને 12 વસ્તી વધે અને 3 અને 6 વસ્તી ઘટે આવું સિમ્બોલિક રીતે યાદ રાખે આ જે સૂત્ર મેં તમને શીખવાડ્યું છે ઇટ ઇઝ સિમ્બોલિક બરાબર આ એક નાની એવી રમત છે એ ઘડિયાળના ડાયલ ઉપરથી પણ તમે આખો ચાર્ટ જે છે એ ચાર્ટને યાદ રાખી અને તમારા એમસીક્યુ સાથે યોગ્ય ન્યાય જે છે તમે કરી શકો એટલા માટેનું આ સિમ્બોલિક છે બરાબર એના 2-3 વાર તમે પણ પૂછશો તો તમને આવડી જશે ચાલો આગળના જે મુદ્દા છે આપણે જોઈએ સારા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમયગાળા માટે જે વસ્તી જે છે એ વસ્તીને આપણે જોઈએ જો ટી સમયે બરાબર કોઈ ચોક્કસ સમય આપણે ટાઈમ પીરિયડ લીધો છે ટી સમય બરાબર ફિઝિક્સની અંદર જનરલી આપણે ટી સમય લેતા હોઈએ છીએ બાયોલોજીનો પણ આપણે ટી સમય લઈએ તો ટી સમયે વસ્તી ગીચતા બરાબર n છે બરાબર કોઈ એક પ્રદેશ જે છે એને આપણે પ્રદેશની મુલાકાત લીધી અને કોઈ એક આદર્શ સમયે આપણે તેની વસ્તી ગણતરી કરી અને એ વસ્તી ગણતરીમાં જે આપણને જવાબ મળ્યો એ જવાબને દાખલા તરીકે આપણે કીધેલું છે n સારું અચ્છા હવે એના 1 વર્ષ પછી અથવા 1 મહિના પછી અથવા 1 અઠવાડિયા પછી કોઈ પણ ટૂંકમાં એના +1 બરાબર એટલે કે t+1 સમયે ત્યાંની ગીચતા જે છે એ ગીચતા આપણે ફરી પાછી માપીએ છીએ તો આ ગીચતાને ફરી માપવા માટે થઈને આપણને જે સમીકરણ મળશે એ સમીકરણ અહીંયા તમારી સામે લખેલું છે nt+1 = nt plus into bracket d plus I minus d plus e બરાબર આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર n બરાબર તમારે લેવાનું છે વસ્તી ગીચતા બરાબર t બરાબર સમય પછી t+1 બરાબર અન્ય સમય કે જે પહેલાના સમય પછીનો હોય અગાઉ ગણતરી થઈ ગઈ હોય અને પછીનો સમય હોય એને આપણે t+1 તરીકે લઈએ અહીંયા nt એટલે જે તે સમયે વસ્તી ગીચતા જે હતી એને આપણે nt કીધું હતું t બરાબર આપણે એનો સમય જોઈએ તો t+1 એટલે અન્ય સમય જોઈએ અહીંયા b બરાબર બર્થ બર્થ રેટ એટલે કે જન્મદર બર્થ રેટ મતલબ થાય જન્મદર થાય એના પછી I જે છે I બરાબર થાય ઇમિગ્રેશન એટલે કે અંતઃ સ્થળાંતર એના પછી D બરાબર ડેથ રેટ જેને આપણે મોર્ટાલિટી કહેતા હતા બરાબર ડેથ રેટ ડેથ રેટ જેને આપણે મૃત્યુદર તરીકે ઓળખાવીએ છીએ અને E બરાબર ઇમિગ્રેશન EMIGRATION મતલબ કે બહિર સ્થળાંતર તો આ બધા સૂત્ર જે છે એને આપણે અહીંયા મૂકીએ તો આપણને આવું
सूत्र મળે છે d + i - d + e બરાબર તો એવી રીતનું સૂત્ર જે છે આપણને મળે છે હવે આ સૂત્રને બરોબર આપણે સમજીએ તો જન્મ લેતા સજીવોની સંખ્યા એટલે કે b પ્લસ અંતઃ સ્થળાંતરિત થતા સજીવોની સંખ્યા એટલે કે b + i અને જન્મ લેતા સંખ્યા બરાબર મતલબ કે d + i બરાબર જન્મ લેતા સજીવોની સંખ્યા જે છે એના માટે આપણે સિમ્બોલ રાખ્યો તો b બર્થ રેટ અને અંતઃ સ્થળાંતરિત થતા સજીવો જે છે એના માટે આપણે સિમ્બોલ રાખેલો હતો i એટલે કે આ બેનો ટોટલ કરો એટલે આન્સર જે મળે છે કેવો મળે છે b + i એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા જેના માટે આપણે સિમ્બોલ રાખેલો હતો d ડેથ રેટ વત્તા બહિર સ્થળાંતર થતા સજીવોની સંખ્યા જેના માટે આપણે શબ્દ રાખેલો છે ઇમિગ્રેશનનો e બરાબર અહીંયા ખાસ યાદ રાખજો i એટલે ઇમિગ્રેશન અને e એટલે એમિગ્રેશન તો અહીંયા બહિર સ્થળાંતર થતા સજીવો જે છે એનો e જે છે એના કરતા એટલે કે d + e કરતા વધારે થશે તો વસ્તીમાં વધારો થશે અને આપણે સૂત્રાત્મક રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ કે b + i જે છે એ ગ્રેટર ધેન d + e હોય તો વસ્તી વધારો આ જે છે એ શું બતાવે છે વસ્તીમાં વધારો જે છે એ વધારો દર્શાવે છે અને સિમ્બોલ જે છે સિમ્બોલને બરોબર ઓબ્ઝર્વ કરજો અહીંયા જે ગ્રેટર ધેનનો નિશાની આપેલી હોય તો આ વસ્તીમાં વધારો સૂચવે છે પછી આ જ વસ્તુને આપણે બીજી રીતે લખવી હોય કે વસ્તીમાં ઘટાડો જે છે એ ઘટાડો કઈ રીતે થાય તો એના માટે આ જ વસ્તુ પણ નિશાની જે છે એ ફરી જશે અહીંયા b + i એ લેસ ધેન d + e થતું હોય તો આ જે છે એ વસ્તીમાં ઘટાડો જે છે એ ઘટાડો દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો સિમ્બોલ જે છે ખાસ લખી દેજો કારણ કે આ બધી MCQ જે છે એ આના આધારિત પૂછાશે બરાબર એટલે એમાં ટ્વિસ્ટેડ કરેલા હશે તો આ જે છે એને તમે ખાસ તમારી નોટબુકની અંદર રેકોર્ડમાં લખી લેજો અહીંયા બધા શબ્દોના મિનિંગ્સ જે છે મિનિંગ્સ અહીંયા આપણે લખેલા છે અને એના દ્વારા કોઈ પણ વિસ્તારમાં વસ્તીમાં વધારો કે ઘટાડો જે છે એ કયા સંજોગોમાં દર્શાવાય ગ્રેટર ધેન લેસ ધેનનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઉપરથી આપણે જાણી શકીએ છીએ આગળનો જે મુદ્દો છે આપણે જોઈએ આ મુદ્દા જે છે મુદ્દા તમે ખાસ તમારી જે પરીક્ષા ટાઈમે તૈયાર કરવાની એક નોટ હોય ને એની અંદર લખી રાખજો ભાઈ મને ખબર છે કે પરીક્ષાઓ આપણી પાછળ જવાની છે પણ છતાંય આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે એટલું કોન્સન્ટ્રેશન રાખવાનું કે માર્ચમાં જ પરીક્ષા છે અને આપણે તૈયારીઓ કરવાની છે તો એવા કોન્સન્ટ્રેશન સાથે જો આપણે તૈયારીઓ કરીશું તો થોડી ઉતાવળ થશે અને આપણે સારામાં સારું રિઝલ્ટ આપણું જે કામ કરવાનું છે એ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીશું અને સાથે સાથે એક એવી તમારી પર્સનલ એવી નોટ્સ હોવી જોઈએ કે જે નોટ્સની અંદર તમને જે કાંઈ અગત્યનું અમે અહીંથી કહેતા હોઈએ છીએ એને તમે એમાં લખી શકો જે તમે પરીક્ષાની આગલી રાત્રે કાલે સવારે પેપર હોય અને આગલી રાત્રે રેફર કરો તો પણ તમને એમાંથી ઘણું બધું જાણવા મળતું હોય છે તો અગત્યના મુદ્દાઓ ઘણીવાર અમે લેક્ચરમાં તમને બતાવતા હોઈએ છીએ પછી ક્યારેક એવું બને કે તમે જે બિલ્ડિંગ ટાઈમના વેકેશનમાં સમય ન રહીએ તમને પાછું સમજાવવાનું તો તમારી નોટ્સ જે છે એ નોટ્સ ઉપરથી પણ તમે તૈયારી કરી શકો અને અગત્યના મુદ્દા ઉપર ખાસ તમે એકવાર ગ્લેન્સ એટ વન્સ એટલે એકવાર નજર નાખી અને વ્યવસ્થિત તૈયારી કરી શકતા હો સારો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આગળ જે વાત થઈ એ પ્રમાણે નવા મુદ્દાઓ જે છે નવા મુદ્દાઓને વધારે ધ્યાનથી બે મુદ્દાઓ બાકી રહે છે એને વધારે ધ્યાનથી આપણે સમજીએ સામાન્ય પરિસ્થિતિની અંદર જનરલી જન્મ અને મૃત્યુ આ બે વસ્તુ જે છે એ વસ્તીની ગીચતા જે છે એ ગીચતાને અસર કરતા પરિબળ બરાબર મહત્વના પરિબળ છે કોઈ પણ પ્રદેશ હોય એ પ્રદેશની અંદર જનરલી કોઈ એક એરિયા લઈએ તો એ એરિયાની અંદર એક એપાર્ટમેન્ટ દાખલા તરીકે આપણે લઈએ તો એપાર્ટમેન્ટની અંદર દાખલા તરીકે
5 માળ છે ને દરેક માળમાં 5 ફ્લેટ આવેલા છે તો 25 મકાન થયા. 25 મકાનમાં લોકો રહે છે અને સરેરાશ એક મકાન દીઠ 5 જણા રહે છે. જો ઉદાહરણ તરીકે પૂછી જોજો. એક એપાર્ટમેન્ટ છે. એપાર્ટમેન્ટ જે છે એના જે માળ છે 5 દરેક ફ્લોર ઉપર ફ્લેટ જે છે બરાબર, દરેક ફ્લોર ઉપર 5 ફ્લેટ છે. ફ્લેટ જે કેટલા છે ના 5 બરાબર. અને એક મકાનની એક ફ્લેટની અંદર વસ્તી જે છે એ પણ 5ની છે. તો એનો ગુણાકાર કરો એટલે 125 જવાબ આવે બરાબર. 25 50 125. હવે 125 જણા એક એપાર્ટમેન્ટમાં દાખલા તરીકે રહે છે બરાબર. અચ્છા, હવે આ એપાર્ટમેન્ટની જે વસ્તી છે એ વસ્તીમાં જો વધારો થશે તો એ કઈ રીતે થશે? તો કે કોઈ ફ્લેટની અંદર નવા બાળકનો જન્મ થશે તો 125 વત્તા નવું જન્મેલું બાળક એટલે 1 બરાબર 126. તો આ રીતે એમાં વસ્તી જે છે એ વસ્તીનો વધારો થશે. એટલે આ રીતે જે જગ્યાએ વસ્તી જનરલી સ્થાયી થઈ ગયેલી હોય n બરાબર t સમયે કોઈ વસ્તી સ્થાયી થઈ ગઈ છે બરાબર. દાખલા તરીકે આપણે એક એપાર્ટમેન્ટની મુલાકાત t સમયે લીધી તો ત્યારે ત્યાં કેટલા લોકો રહેતા હતા? 125 લોકો રહેતા હતા. પછી આપણે વર્ષ દિવસ પછી ફરી પાછી મુલાકાત લેવા આવ્યા તો ત્યાંની વસ્તી જે છે એ વધીને એમાં 5 જણાનો ઉમેરો છે 130 થઈ ગઈ દાખલા તરીકે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 5 જગ્યાએ નવા બાળકોનો જન્મ થયો હશે અને એના કારણે વસ્તી જે છે 125 માંથી 130 જેવી થયેલી છે. એટલે જ્યાં વસ્તી ઓલરેડી સ્ટેબલ હોય ત્યાં જન્મદરથી જ વસ્તી વધવાના ચાન્સીસ રહેલા હોય અને મૃત્યુદરથી વસ્તી ઘટવાના ચાન્સીસ રહેલા. દાખલા તરીકે 5 બાળકો જન્મ હોય પણ એની સામે 6 જણા દાખલા તરીકે એક્સપાયર થઈ ગયા. કોરોનાથી પરિસ્થિતિ હોય અને ક્યાંયથી 6 જણા એક્સપાયર થઈ ગયા હોય તો વસ્તી 125 થી ઘટીને ફરી પાછી 130 અને 130 માઇનસ 6 કરો એનો જવાબ જે છે કેટલો થઈ ગયો? 124 જેટલો જવાબ જે છે આવતો. તો જે જગ્યાએ વસ્તી સ્થાયી થઈ ગયેલી હોય ત્યાં જન્મ અને મૃત્યુ દ્વારા જ વસ્તીની અંદર જે વધઘટ જે છે એ વધઘટ થતી હોય. કારણ કે હવે એમાં કોઈ ફ્લેટ ખાલી છે નહીં એટલે નવા આવનારની કોઈ જગ્યા બાકી રહેલી નથી. તો ત્યાં મોટા ભાગે કોઈ જન્મથી કે કોઈ મૃત્યુથી જ વસ્તી જે છે એ વસ્તીમાં અસર જે છે એ થતી હોય છે. પણ માની લો કે એક નવું એપાર્ટમેન્ટ બન્યું છે નથી એમાં 25 જે ફ્લેટ છે એ બધા ફ્લેટ ખાલી પડેલા છે અને એમાં તમે ગયા ત્યારે તમે જોયું કે બધા ફ્લેટમાં ખાલી છે એટલે વસ્તી જે છે એ કેટલી છે? 0 છે. અચ્છા, હવે n બરાબર t + 1 સમયે તમે ગયા ત્યારે દાખલા તરીકે ત્યાં 25 જણા રહેતા હતા મતલબ કે 5 ફ્લેટમાં લોકો રહેવા આવી ગયા હતા. તો આ જે વસ્તી વધારો છે એ અંતઃ સ્થળાંતરને કારણે બરાબર બીજેથી ત્યાં રહેવા માટે લોકો આવી ગયા છે. તો એ જે વધારો છે એ અંતઃ સ્થળાંતરને કારણે થયો છે. આ એક નોંધપાત્ર ઘટના કહેવાય કે ભાઈ મેં પેલા n = t સમયે જે મેં મુલાકાત લીધી હતી ત્યારે ત્યાંની વસ્તી હતી 0. પછી n t1+ સમયે જે મુલાકાત લીધી ત્યારે ત્યાં 25 જણા હતા. તો આ બધા જ લોકો ઇમિગ્રેશન એટલે કે અંતઃ સ્થળાંતરને કારણે જ એમાં આવેલા છે એવું આપણે કહી શકીએ બરાબર. દાખલા તરીકે જો નિવાસસ્થાનની વસ્તી વસાહતો હમણાં જ નવી બનેલી તો વસ્તીની વૃદ્ધિમાં જન્મદર કરતાં અંતઃ સ્થળાંતરિત સજીવોનો ફાળો જે છે એ વધારે નોંધપાત્ર હોય છે. એટલે આ રીતે અમુક સંજોગોમાં અંતઃ સ્થળાંતર અને બહિર સ્થળાંતર જે છે એ નિર્ણાયક બનતા હોય છે. તો અમુક સંજોગોમાં જન્મ અને મૃત્યુ દર જે છે એ નિર્ણાયક બનતા હોય છે. અને આ રીતે વસ્તીમાં ઉતાર ચઢાવ જેમ સમુદ્રના પાણીમાં ભરતીઓ આવ્યા કરે એમ કોઈ પણ વસાહત જે છે એની વસ્તીમાં વધારો ઘટાડો એમ થયા કરતો હોય છે. અહીં આપણો લેક્ચર જે છે એ પૂરો થાય છે. એની સાથેનું આજનું જે હોમવર્ક છે ડેઇલી ટેસ્ટ એ પણ તમને અહીંયા સાથે આપી દઉં. ડેઇલી ટેસ્ટમાં ખાલી એક જ ક્વેશ્ચન ઓનલી એ સિંગલ ક્વેશ્ચન અને એની સિંગલ ક્વેશ્ચનની અંદર તમારે લખવાનું છે મુદ્દાસર સમજાવો. મુદ્દાસર સમજાવો વસ્તી વૃદ્ધિ.
અને યોગ્ય ઉદાહરણ જે છે ઉદાહરણ ખાસ લખવાના છે અને ક્વેશ્ચન 2 ની અંદર આકૃતિ દોરી અને બરાબર ડી બી પ્લસ આઈ ડી પ્લસ ઈ વર્ણો જેની અંદર તમારે આકૃતિ જે ચાર્ટ તમારે ગ્રુપમાં આપેલો છે તમારે દોરવાનો છે અને એમાં બી પ્લસ આઈ અને બી પ્લસ ઈનું જે વર્ણન છે વર્ણન તમારે અને શબ્દનું બધું વર્ણન છે તમારે અહીંયા કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે ફરી પાછા નવા લેક્ચરમાં આપણે નવેસરથી મળીશું ત્યાં સુધી પ્લીઝ મહેરબાની કરીને સ્ટે હોમ બરાબર એન્ડ સ્ટે સેફ બધાનું ધ્યાન રાખજો અને સરસ સરસ તૈયારી કરતા રહેજો અને સારા સારા માર્ક્સ જે છે એમાં મેળવવાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન સતત ચાલુ રાખજો આવજો ફરી મળીશું.